तिलकम विप्रहस्तेन मातृहस्ते तु भोजनम પિંડમ ચ પુત્રહસ્તેન દીયતે મધુસૂદનમ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજે સુભાષિત છે, શ્લોક છે, એના આધારે વિચાર કરીએ તો કયા કયા દ્રવ્યોના આધારે આપણે તિલક કરી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે વિચાર કરીએ તો ચંદનમ. ચંદનમ શીતલમ લોકે ચંદનાત અપી ચંદ્રમા, એટલે કે આ પૃથ્વી પર સૌથી વધારે શીતળતા આપનારું કોઈ પણ તત્વ હોય તો એ એકમાત્ર ચંદન છે, અને એટલા માટે ચંદનનો તિલક કરવો જોઈએ. ત્યારબાદ સૌભાગ્યની અભિવૃદ્ધિ જેને કરવી છે, જેને લેવિસનેસતાને પ્રાપ્ત કરવી છે, એના માટે કુમકુમ કામના દિવ્યમ, એ કંકુ જે આપણું છે એ શુદ્ધ કંકુ હોવું જોઈએ. ચંદનના અંદર મિશ્રિત કરેલું નહીં, કે અન્ય પદાર્થો કે કોઈ કેમિકલ જે છે એના અંદર મિશ્રિત કરેલું ના હોવું જોઈએ. એવું કુમકુમ જ્યારે આપણે બહાલ પ્રદેશમાં દરરોજ લગાવીએ છીએ ત્યારે આપણી સૌભાગ્યની અભિવૃદ્ધિ થાય છે. ત્યારબાદ આવે છે સિંદુરેણ સમાયુક્તમ. સિંદૂર છે ને એ શૌર્યતા, સાહસ અને તાકાતનું પ્રતીક છે, જે સૌભાગ્યતાનું પણ પ્રતીક છે. એટલા માટે બેન દીકરીઓ સિંદૂર લગાવતા હોય છે. જો તમારે તમારા જીવનમાં સારગર્ભિતતાને ઉતારવી છે, એકાગ્રતાને ઉતારવી છે, મનમાં ચિંતાઓથી દૂર થઈને કેવળ સ્થિરતા પ્રાપ્ત કરવી છે, અને જો તમારે શિવજીના પ્રિય થવું છે તો શરીર ઉપર ભસ્મ લગાવવી જરૂરી છે અને ભસ્મનું તિલક કરવું જોઈએ. એટલે જો જીવને શિવમાં મળવું છે તો એનો કોઈ માર્ગ હોય, અને એના માટેનું જે માધ્યમ હોય તો એ ભસ્મ છે. એનાથી આગળ જો વિચાર કરીએ અને આપણે દેવ તત્વોમાંથી અનુકંપા પ્રાપ્ત કરવી છે, એટલે કે સૌથી પહેલો જે વાર આપણે ગણીએ છીએ, જેને આપણે રવિવાર તરીકે પૂજિત કરીએ છીએ, જે સવિતા સૂર્યનારાયણનો વાર છે, તો એમના માટે આપણે જે તિલક કરીશું એ ચંદન અને કુમકુમ દ્વારા અર્ઘ્ય થકી એમને તિલક આપવું જોઈએ. જ્યારે તમે અર્ઘ્ય આપો છો ત્યારે એ અર્ઘ્યના પાત્રમાં જે પાણી ભર્યું છે એ પાણીના અંદર કુમકુમ, ચંદન, લાલ રંગનું પુષ્પ, થોડા ચોખા એકત્ર કરી અને ભગવાન સવિતા સૂર્યનારાયણને એ તિલક રૂપે અર્ઘ્ય તમે આપી શકો છો. હા, ભગવાનનું વિગ્રહ હોય તો એના ઉપર તમે કુમકુમ અને ચંદન લેપિત કરી શકો છો. કેસર પણ એમાં ઉમેરી શકાય છે. ત્યારબાદ સોમવારનો જે દિવસ છે એ ભગવાન સાંબ સદા શિવ માટે આપણે શાસ્ત્ર બતાવી રહ્યું છે. તો એના માટે જ્યારે ચંદ્ર મહારાજ એ દિવસના, સોમ એટલે કે ચંદ્ર એ દિવસના દેવ છે, અને ભગવાન સાંબ સદા શિવ એ આદ્ય રૂપ તરીકે ત્યાં પૂજિત થાય છે. એટલા માટે એ દિવસે ભસ્મનો તિલક કરી શકાય, સફેદ ચંદનનો તિલક કરી શકાય, અને ઉપર અક્ષત લગાવીને પણ આપણે ઈશ્વરને અને આપણે ભાલ પ્રદેશ પર પણ એ તિલક પ્રસાદ રૂપે કરવો જોઈએ. ત્યારબાદ જે દિવસ આવે છે એ મંગળનો દિવસ છે, એટલે કે મંગળવાર. એ મંગળવાર એટલે જો સીધું વિચાર કરીએ તો ભૂમિપુત્ર, જે ભગવાન સાંબ સદા શિવના શરીરના ઉગ્ર ભાગમાંથી ઉત્પન્ન થયા છે, ભૂમિનો એ સંતાન છે, એ ભૂમિપુત્ર, એમની જો અનુકંપા પ્રાપ્ત કરવી છે તો એ દિવસે લાલ ચંદન જે છે અને કુમકુમ છે એ આપણે ઈશ્વરને અર્પિત કરવું જોઈએ, અને ભાલ પ્રદેશમાં એનું જ તિલક કરવું જોઈએ. પણ મંગળવારના દિવસે મંગલ કો જન્મે મંગલ હી કરતે મંગલમય ભગવાન હનુમાનજી મહારાજ એ દિવસે પૂજિત થતા હોય છે. એટલા માટે હનુમાનજી મહારાજને પણ આપણે સિંદૂર લગાવીને ખુશ કરી શકીએ છીએ, અને આપણે પણ સિંદૂરનો તિલક કરી શકીએ છીએ. ત્યારબાદ આવે છે બુધવાર, એટલે કે બુધ મહારાજનો દિવસ. અને બુધવારના દિવસે જ્યારે અનુકંપા પ્રાપ્ત કરવી છે, સૌમ્યતા પ્રાપ્ત કરવી છે, તો એના જે અધિક્ષક દેવ છે એમાં ગણેશજીની પણ પૂજા થતી હોય છે. અને ગણેશજીની જ્યારે પૂજા થતી હોય છે ત્યારે ગણેશજીને ચંદન, કુમકુમ અને સિંદૂર ત્રણે આપણે અર્પણ કરીએ છીએ, અને એ તિલક આપણે પણ ગ્રહણ કરી શકીએ છીએ. ત્યારબાદ આવે છે ગુરુ મહારાજ, એટલે ગુરુ મહારાજ એટલે કે બૃહસ્પતિ મહારાજ, અને એના સાથે જે અધિક્ષક દેવ તરીકે છે એ છે ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુજી. એમને જ્યારે આપણે પૂજિત કરીએ છીએ તો પીળા રંગનું ચંદન છે, કેસર છે, અત્તર મિશ્રિત જે કેસર છે એ ભગવાનને અર્પણ કરવું જોઈએ. અને જે અષ્ટગંધ તમે તૈયાર કર્યું છે એ અષ્ટગંધ સાથે ભગવાનને તિલક અર્પણ કરવું જોઈએ. ચંદન પણ ઘસીને ભગવાનને અર્પણ કરવામાં આવે તો એ વધુ પ્રિય થઈ જાય છે. ત્યારબાદ આવે છે શુક્રવાર, એટલે કે ભગવાન શુક્રદેવ અથવા દેવ તત્વધારી શુક્રદેવ અને જગદંબા પરાંબાનો દિવસ એટલે શુક્રવાર. તો જગદંબાને તો ચંદનથી લઈને, કુમકુમથી લઈને, અષ્ટગંધથી લઈને, કેસરથી લઈને આ તમામ પ્રકારના દ્રવ્યોથી મિશ્રિત થયેલું જે દિવ્ય ચંદન છે, કે દિવ્ય અષ્ટગંધયુક્ત કુમકુમ છે, અથવા જે કોરું ચંદન છે, એ જ પ્રસાદ રૂપે આપણે તિલકમાં લઈ શકીએ છીએ. એટલે એનું તિલક આપણે કરવું જોઈએ. ત્યારબાદ આવે છે શનિ મહારાજ, એટલે કે શનિવારના દિવસે શનિ મહારાજ અને હનુમાનજીની અનુકંપા પ્રાપ્ત કરવા માટે થઈને
ભસ્મ અને સિંદૂરનું તિલક આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ આ 9 ગ્રહોની જે ક્રિયા થઈ રહી છે એ ક્રિયાને શુદ્ધતા સુધી પહોંચાડવા માટે થઈને આપણે તિલક કરતા હોઈએ છીએ. પણ હજી પ્રશ્ન એ છે કે તિલક કરવો તો કઈ આંગળીથી કરવો, અને શું એ આંગળીનો પણ પ્રભાવ છે? હા, જેમ તિલકમ વિપ્રહસ્તેન, જેમ બ્રાહ્મણના હાથે તિલક થાય છે, એમ કઈ આંગળી દ્વારા કયા દેવની પૂજા થાય છે અને કયા તત્વની પૂજા થાય છે, એમ દરેક આંગળીના પણ કેટલાક મહત્વના ભાગ છે. સૌથી પહેલી આવે છે કનિષ્ઠિકા. કનિષ્ઠિકા એટલે જળ તત્વની આંગળી. એટલા માટે કનિષ્ઠિકાનો ઉપયોગ તિલક કરવા માટે થતો નથી. હા, એનો ઉપયોગ ક્યાં થાય છે? જ્યારે તમારે છાયા દોષ તમારા ઉપર પડ્યો છે કે કોઈ અન્ય દોષ પડ્યો છે, ત્યારે ઘૃત દ્વારા જે તમે અર્ઘ્ય આપી રહ્યા છો એ અર્ઘ્ય દ્વારા, અને તંત્ર માર્ગના કેટલાક પ્રયોગોમાં ત્યાંથી રક્ત વહાવીને પણ ત્યાં અર્ઘ્ય અપાતો હોય છે. એટલા માટે થઈને એ પૂજામાં ખપ લાગતી નથી. ત્યારબાદ જે અગ્નિ તત્વ છે એ અગ્નિ તત્વ અંગુષ્ઠ છે, અને અંગુષ્ઠ છે એ ધર્મ છે. એ ધર્મ છે એ ધર્મ વીરતાનું પ્રતીક છે. એટલા માટે જ્યારે આપણા ત્યાં જમાઈ આવે છે અથવા જ્યારે કુષ્માંડ બલિ આપવાની હોય છે, ત્યારે જે વીર પુરુષ આવે છે અથવા ક્ષત્રિયો જ્યારે યુદ્ધના મેદાનમાં જતા હોય છે અને એ વખતે જ્યારે એમને તિલક કરવામાં આવે છે, ત્યારે એમને અંગૂઠાથી તિલક કરવો જોઈએ. ત્યારબાદ આવે છે તર્જની. એ તર્જની શું છે? પહેલી આંગળી, પિતૃઓની આંગળી છે. કેમ કે આ અગ્રભાગમાં દેવતીર્થ રહ્યું છે, અને જ્યારે તમે મૃત્યુ પછીની જે અંત્યેષ્ટિની ક્રિયાઓ છે અથવા જે પાછળની શ્રાદ્ધાદિક ક્રિયાઓ છે, એ તમામ ક્રિયાઓમાં આ પહેલી આંગળીનો ઉપયોગ સૌથી વધારે જોવા મળે છે. કેમ કે એ તત્વ વાયુ સાથે જોડાયેલું છે, અને આપણા તમામ પિતૃઓ વાયુ દ્વારા જ આપણા સુધી પાછા ફરતા હોય છે, પ્રવિષ્ટ થાય છે. તો આ મનુષ્યની આંગળી છે જે સૌથી મોટી છે, જે અભિમાનનું પણ પ્રતીક છે. લાડી ગાડી વાડી બધું મળી જાય એટલે સૌથી મોટી થઈ જાય અને આપણે આઈ એમ સમથિંગ બની જઈએ છીએ. અને એટલા માટે આપણા શરીરનું જે આકાશ તત્વ છે, જે વિચારો સાથે બંધાયેલું છે, એ વ્યક્તિઓના રૂપમાં છે. એટલા માટે એ મનુષ્યની આંગળી કહેવાય. જ્યારે કોઈ વ્યક્તિને તિલક કરવો છે અને જો એ તમારાથી વરિષ્ઠ છે અથવા શ્રેયસ્કર છે, તો અનામિકા અને મધ્યમાના દ્વારા તમે તિલક કરી શકો છો. અને જ્યારે એનાથી આગળ દેવ તત્વને તિલક કરવામાં આવે છે, ત્યારે જેનું નામ અને આંગળી છે, એ દેવ તત્વની આંગળી પૃથ્વી તત્વને ધારણ કરે છે. એટલા માટે આપણે પૃથ્વીનો આ પિંડ છીએ, માટીનું આ એક પિંડ છે. એટલા માટે થઈને જ્યારે ઈશ્વરને તમે પૂજિત કરો છો અને તિલક કરો છો અને પોતાની જાતને પણ તિલક કરો છો, ત્યારે આ અનામિકાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ઈશ્વરની પૂજામાં, દરેક દેવદેવીની પૂજામાં અનામિકા દ્વારા જ્યારે ત્રિપુંડ તમે કરી રહ્યા છો, ત્યારે પહેલી 3 આંગળીઓ જે છે એના થકી તમે ભસ્મ અથવા અન્ય ચંદનનું લેપન કરીને ત્રિપુંડ કરું છું. તિલક સાથે તમારા મનની ઉર્જાને તમે કેન્દ્રમાં લાવી શકો, આજ્ઞા ચક્ર તમારું પ્રબળ થઈ શકે, અને સહસ્રદળ ચક્ર સુધીનો જો માર્ગ જે છે એના વચ્ચેનો જે સેતુ છે એ તિલક છે. એટલા માટે ત્યાં તિલક હંમેશા યોગ્ય રીતે સુશોભિત રહે, અને તમામ સનાતનીઓ એ દરરોજ તિલક દ્વારા પોતાની ઉર્જાને આત્મસાત કરી શકે, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.